જે આ શાંતાબેન વિદ્યા સંકુલ છે તેમના જે વિદ્યાર્થીઓ છે તે પણ અહીંયા જો જે પ્રસાદીઓ આપી રહ્યા છે તમે જોઈ રહ્યા છો. મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ અને જો તમે જોઈ શકો છો અહીંયા પદયાત્રીઓ ચાલી રહ્યા છે અને અહીંયા બધા સેવા કેમ્પ પણ તમને જોવા મળી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો. જો તમે આ પણ આ લોકો સામેથી જો તો મિત્રો તમે જોઈ શકો છો જે આ બધા અત્યારે ચાલીને જઈ રહ્યા છે પદયાત્રીઓ જે ભૂરખિયા તરફ આગળ વધી રહ્યા છે. આપણે એમની પાછળ જઈ રહ્યા છે. જે બધા સેવા કેમ્પ છે તે પણ આપણે જોશું આગળ જઈને. આગળ જઈએ તો પણ જોઈ શકો છો તમે જો અહીંયા પણ સેવા કેમ્પ તમને જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો તમે જોઈ શકો જો અહીંયા પણ એક સેવા કેમ્પ આવી ગયો છે. શકો છો આ જે બધા પદયાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો એ મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે. પાણીની બોટલ બધાને આપવામાં આવે છે જે શ્રદ્ધાળુઓ જે ચાલીને જાય છે તેમના માટે. જો આ રીતે પદયાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે તે તમે જોઈ રહ્યા છો. છો આ એક વિશાળ કેમ્પ આવ્યો છે જે એમની આપણે મુલાકાત લઈએ છીએ થોડી વારમાં. ચાલો આગળ જઈને મુલાકાત કરીએ. સર્વ ભક્તોને વિનંતી, પ્રસાદનો બગાડ કરશો નહીં. હાલો, સર્વ ભક્તોને વિનંતી. 14, 37, 49 ગાડી નડે છે. હાલો, સર્વ ભક્તોને નમ્ર વિનંતી, પ્રસાદની બગાડ કરશો નહીં. પ્રસાદ થોડું આપવું. તો અહીંયા તમે તરબૂચ જોવા મળી રહ્યા છે. જો તમે જોઈ શકો છો. હાલો, ગેટ પાસે ઓટો રિક્ષા છે તો તમને શકો છો. આ બધું જોઈ શકો છો તમે જે ઠંડી છોડા જે ગેસ પૂરીને આપવામાં આવે છે જે વાલાહારી ભક્તો જે હાલીને જઈ રહ્યા છે તેમના માટે. તો મિત્રો આ જે વિશાળ કેમ્પ છે સેવા કેમ્પ તમે જોઈ શકો છો કેટલું પબ્લિક જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા જોશો તો પાણીની પણ એવી સારી વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો. જો સામે જો બાળ મનોરંજન માટે પણ આવી રીતે કંઈક બનાવવામાં આવેલા તમે જોઈ શકો છો. જો તો મિત્રો જે આ વિશાળ કેમ્પ છે ત્યાંથી હવે આપણે આગળ જઈને જોઈએ. ભગીરથ ધામ છે ત્યાં પહોંચી ગયા છીએ ને અહીંયા આવો એટલે અહીંયા ભગીરથ ધામ દ્વારા અહીંયા જે ચા પાણીની સેવા પણ આપવામાં આવી રહી છે તમે જોઈ શકો છો. જો આ રીતે કંઈક અહીંયા ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે તમે જોઈ શકો છો. ભગીરથ ધામ અહીંયા બની રહ્યું છે ત્યાં. તો મિત્રો આવી તમે જોઈ શકો છો આવી રીતે કંઈક ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીંયા જે તમે જોઈ શકો છો.
આપણે જે વરસડા પેટ્રોલ પંપ છે એટલે વરસડા ગામ તક પહોંચી ત્યાં પણ એક વિશાળ ભોજન માટે જે આ પદયાત્રીઓ છે એમના માટે વિશાળ ભોજન માટેની જે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો અહીંયા પકડીને બધાને પ્રસાદ માટે મોકલી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો જો ભાઈ. તો મિત્રો આ જે વરસડા છે તેમનું સેવા કેમ્પ જોવા મળી રહ્યું છે આપણે. જો આ વરસડાનું એક વિશાળ રસોડું તમને જોવા મળી રહ્યું છે. તો તમે જોઈ શકો છો જો આ બધું જે જોઈ રહ્યા છો તે વિશાળ રસોડું છે અને આ બધું પબ્લિક બેસવા માટે જો ભોજન પ્રસાદ માટેની સારી વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો જો. અને જો અહીંયા મરસાના આખા મરસાના ભજીયા બની રહ્યા. જો આ વિશાળ રસોડું જોવા મળી રહ્યું છે તે વરસડા ગામનું છે. જોઈ રહ્યા છો જો આ બધા જે ભાવિક ભક્તો ચાલીને આવી રહ્યા છે પગપાળા તે બધાની લાઈન જોવા મળી રહી છે. અહીંયા જે આપણે વરસડા ગામની અંદર આ સેવા કેમ્પ વિશાળ સેવા કેમ્પ જોડી મળ્યું છે. જો તમે અહીંયા ખુરશીની પણ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જો તો મિત્રો આ વિશાળ સેવા કેમ્પ જોઈ રહ્યા છો તો એ વરસડા ગામની અંદર આવેલો છે. તો મિત્રો અહીંયા જે જસાબાનું મંદિર છે ત્યાં આવી રીતે આ લોકો જે મિક્સ ફ્રૂટ વેચી રહ્યા છે. તમે જોઈ શકો છો જો આવી રીતે કંઈક તમે જોઈ શકો છો જે આ લોકો પકડીને વરાણે ખબર આવે જો પકડી આવી રહ્યા છે આ લોકો જે તમે જોઈ રહ્યા છો જો. તો મિત્રો જોઈ શકો જો આગળ જે સેવા કેમ્પ છે એમાં કેટલું ટ્રાફિક જોવા મળી રહ્યું છે જો. જોઈ શકો છો જે આગળની જે સેવા કેમ્પ છે તેમની અંદર આ તમને જોવા મળી રહ્યું છે જો કેટલું ટ્રાફિક જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો જો. પહોંચી ગયા છે જે હનુમાનજી મહારાજ બિરાજમાન છે. તો આપણે થોડી જ વારમાં હનુમાનજી મહારાજ દર્શન કરવા માટે જઈશું. તો ચાલો આપણે આગળ જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરીએ.